Hello, welcome to all in our SC Gandhi BCA College Botad. In last video we see to be present form. To be નું પ્રેઝન્ટ ફોર્મ જોયું. આજે આપણે એની પહેલાં જે હોમવર્ક હતું એ સોલ્વ કરવાનું છે અને ન્યૂ ટોપિક જોવાનો છે. એ ટોપિકનું નામ શું છે? ધીસ, ધેટ એન્ડ ધીસ, ધોઝ. ઓકે, સાવ ઇઝી ટોપિક છે. આ પણ થોડીક પ્રેક્ટિસ કરશો અને સમજી જાઓ એટલે આવડી જશે. ઓકે, ચલો આપણે પહેલાં હોમવર્કનું સોલ્યુશન જોઈ લઈએ. શું છે? ટોમ ડેશ વોટરિંગ ધ ફ્લાવર ઇન હિઝ ગાર્ડન. ઓકે, ચલો ટોમ છે એ શું થયું? નામ થયું. નામ છે એટલે શું કહેવાય? થર્ડ પર્સન સિંગ્યુલર. એટલે અહીંયા શું આવે? ઇઝ. ટોમ ઇઝ. ઓકે, ધ બુક્સ ડેશ ન્યૂ. ચલો બુક્સ છે એ શું થયું? બહુવચન. જો બુક નથી કીધું, પાછળ એસ લગાવ્યો એટલે શું થયું? બુક્સ. બહુવચન છે એટલે શું આવે છે? ત્યાં બહુવચન હોય એટલે શું આવે? આર. શું આવે છે? આર. ઓકે, નંબર 3 જોઈએ. ધેર ડેશ હોટ કોફી ઇન ધ કપ. ધેર હોટ કોફી ઇન ધ કપ. કપ કેટલા છે આમાં? એક જ કપ છે. આમાં બધાને બહુ ભૂલ પડી છે. એક કપ એક જ છે એટલે શું આવશે? ધેર ઇઝ હોટ કોફી ઇન ધ કપ. ઓકે, આઈ ડેશ રાઇટિંગ અ સ્ટોરી એટ માય ડેસ્ક. માય ડેસ્ક એટલે ટેબલ. મારા ટેબલ ઉપર હું સ્ટોરી લખું છું. તો આઈની જોડે શું આવે? એમ. આઈ એમ. નાઉ નેક્સ્ટ જોઈએ. ધ બ્રેડ એન્ડ નાઇફ ડેશ ઓન ધ ટેબલ. ચલો, બ્રેડ એન્ડ નાઇફ. નાઇફ એટલે છરી. બ્રેડ અને છરી મારા ટેબલ ઉપર અથવા તો ટેબલ ઉપર પડી છે. જો બે વસ્તુ થઈ, બ્રેડ અને નાઇફ, એટલે મોર ધેન વન એટલે શું આવે અહીંયા? આર. બહુવચન છે એટલે આર. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ બોટલ ડેશ ફૂલ ઓફ મિલ્ક. બોટલ છે, બોટલ્સ નથી કીધું, બોટલ કીધું. એક જ બોટલની વાત થઈ એટલે શું આવે છે? ઇઝ. ધ બોટલ ઇઝ. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ આપણે. આઈ ડેશ ટેકિંગ માય બ્રધર ટુ ધ પાર્ક. પાર્ક નહીં, પાર્ક. આનું પ્રોનાઉન્સિએશન શું થાય? પાર્ક. ઓકે, આઈની જોડે શું આવે? એમ. આઈ એમ. ઓકે, નેક્સ્ટ જોઈએ. યુ ડેશ બ્યુટીફુલ. યુની જોડે શું આવશે? એનું પ્રોનાઉન્સિએશન યુની જોડે શું આવે? ટુ બીનું વર્બ આર. યુ આર. ઓકે, નેક્સ્ટ જોઈએ. ટીમ એન્ડ ટીના ડેશ મેરીડ. આ બંને મેરેજ કર્યા. જો મોર ધેન વન પર્સન એટલે શું થઈ જશે? આર. ખાલી આની એકની વાત હોત તો શું આવે? ઇઝ આવે. પણ ટીમ એન્ડ ટીના મોર ધેન વન પર્સન એટલે શું આવ્યું? આર. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઇટ ડેશ રેની. ઇટની જોડે શું આવશે? ઇઝ. ઇટ ઇઝ રેની એટલે કે વરસાદ છે. આઈ ડેશ લેટ. આઈની જોડે એમ. આઈ એમ લેટ. નેક્સ્ટ જોઈ લઈએ. હી ડેશ હેપી. હી ઇઝ હેપી. હીની જોડે શું આવે? ઇઝ. નેક્સ્ટ જોઈએ. ઇટ ડેશ કોલ્ડ. ઇટની જોડે શું આવશે? ઇઝ. ઇટ ઇઝ કોલ્ડ. ઓ શેટ, આન્સર પહેલા આવી ગયો આમાં. શી ડેશ અ જર્નાલિસ્ટ. જર્નાલિસ્ટ એટલે શું? જે ઓલું આપણે કહે છે ને પત્રકાર. પત્રકાર હોય એને શું કહેવાય? જર્નાલિસ્ટ. શી ઇઝ અ. શીની જોડે શું આવશે? ઇઝ. જે બધું શું કહેવાય? આપણે ઓલું બુક્સ આવે એમાં લખતા હોય કોઈ લેખન હોય એને શું કહેવાય? જર્નાલિસ્ટ. એટલે સીની જોડે શું આવશે? ઇઝ. સી ઇઝ અ જર્નાલિસ્ટ. ઓકે, વી ડેશ ઇન ધ કોલેજ. વીની જોડે શું આવે છે? આર. વી આર ઇન ધ કોલેજ. શી ડેશ ટોલર ધેન મી. શીની જોડે શું આવશે? થર્ડ પર્સન સિંગ્યુલર એટલે શી ઇઝ. ઓકે, તે મારા કરતાં લાંબી છે. આઈ ડેશ ઇન સ્પેન. સ્પેન છે એ શું છે? સિટી નેમ છે. ઓકે, દેશ નામ છે કોઈ કન્ટ્રીનું. તો એ સ્પેનમાં રહે છે તો આઈ ની જોડે શું આવે છે? એમ. આઈ એમ ઇન સ્પેન. યુ ડેશ અ વેરી કાઇન્ડ પર્સન. યુની જોડે શું આવશે? આર. યુ આર અ વેરી કાઇન્ડ પર્સન.
નાવ નેક્સ્ટ માય ફ્રેન્ડ ડેશ હિયર, માય ફ્રેન્ડ પછી શું આવે થર્ડ પર્સન સિંગ્યુલર પછી ઇઝ, માય ફ્રેન્ડ ઇઝ હિયર. નેક્સ્ટ જોઈએ માય બ્રધર ડેશ ઓલ્ડર ધેન મી, મારો ભાઈ મારા કરતાં ઓલ્ડર છે, મોટો છે. તો શું આવે માય બ્રધર ઈ વન પર્સન છે, થર્ડ પર્સન સિંગ્યુલર એટલે શું આવશે ઇઝ. ધે ડેશ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે શું કહેવાય વડવા દાદા દાદી હોય યા તો નાના નાની હોય એને શું કહેવાય ગ્રાન્ડ પેરેન્ટ્સ. ચલો ધે છે એ શું થયું થર્ડ પર્સન પ્લુરલ નોટ સિંગ્યુલર. ઓકે એટલે શું આવશે ધેની જોડે આર. યુ એન્ડ આઈ ડેશ ક્લાસમેટ, યુ એન્ડ આઈ જો આમાં એન્ડ આપ્યું છે, એન્ડ હોય એટલે બે થઈ ગયા એક કરતાં વધારે, યુ એન્ડ આઈ હું અને તું. ઓકે એટલે આર આવશે. પણ મેં તમને લાસ્ટ ટાઈમે કીધું જો એન્ડ ન હોત અને અહીંયા શું હોત ઓર, શું હોત ઓર, તો આઈની જોડે શું આવે એમ. ઓકે યુ ઓર એમ આર ક્લાસમેટ, સોરી યુ ઓર આઈ એમ ક્લાસમેટ. ઓકે નેક્સ્ટ જોઈએ અન્ના ડેશ એટ ધ એરપોર્ટ, અન્ના છે એ શું છે કોઈ પર્સનનું નામ છે, પર્સનનું નેમ હોય એટલે શું મૂકવાનું ઇઝ. ઓકે નેક્સ્ટ જોઈએ આઈ ડેશ ધ ફર્સ્ટ ઓન ટુ વિશ યુ, આઈ ડેશ ધ ફર્સ્ટ વન ટુ વિશ યુ, તો આની જોડે શું આવશે એમ, આઈ એમ ધ ફર્સ્ટ વન ટુ વિશ યુ. હી ડેશ અ પોલીસમેન, હીની જોડે શું આવશે ઇઝ, હી ઇઝ અ પોલીસમેન. હવે નેક્સ્ટ જોઈએ ધે ડેશ ટ્વિન સિસ્ટર, ટ્વિન સિસ્ટર એટલે જોડિયા, તો શું આવશે ધેની જોડે આર, ધે આર ટ્વિન સિસ્ટર્સ. ઓકે હી એન્ડ શી બ્રધર એન્ડ સિસ્ટર, હી એન્ડ શી ખાલી જો હી ઓર શી હોત ને તો ઇઝ આવે, પણ હી એન્ડ શી મોર ધેન વન થઈ ગયું એટલે હી શીની બહુવચન થઈ ગયું એટલે શું આવે ત્યાં આર. ઓકે હવે આપણો આજનો નવો ટોપિક સ્ટાર્ટ કરીએ એન્ડ ધેટ ઇઝ ધીસ ધેટ, ધીસ યા તો ધેટ. ઓકે કાં તો ધીસ અને ધેટ આપણું ટોપિકનું નામ છે. ધીસ એટલે શું અને ધેટ એટલે શું, તો કે ધીસ વેન વી યુઝ ધીસ ફોર પર્સન એન્ડ થિંગ વિચ આર નિયર, જે આપણી બાજુમાં છે નિયર છે ત્યારે શેનો યુઝ થાય છે ધીસનો યુઝ થાય છે. કોઈ વસ્તુ આપણી બાજુમાં હોય નિયર હોય ત્યારે શેનો યુઝ કરવાનો ધીસનો યુઝ કરવાનો. ઓકે ઇટ્સ યુઝ ફોર સિંગ્યુલર થિંગ્સ, ધીસ છે એ ક્યારે યુઝ થાય છે જ્યારે એક વચન હોય, મીન્સ કે એક કોઈ વસ્તુ આપણી બાજુમાં હોય ત્યારે શેનો યુઝ થાય છે ધીસનો યુઝ થાય છે. ઓકે એવી જ રીતના નેક્સ્ટ જોઈએ ધેટ, ધેટ વી યુઝ ધેટ ફોર પર્સન એન્ડ થિંગ વિચ આર નોટ નિયર, ધેટનો યુઝ ક્યારે થાય છે કે કોઈ માણસ અથવા થિંગ્સ આપણી બાજુમાં નથી, આર નોટ નિયર કે આપણી બાજુમાં નથી કે નિયર નથી ત્યારે શેનો યુઝ કરવાનો ધેટનો યુઝ કરવાનો. બાજુમાં હોય નિયર હોય તો શેનો યુઝ કરવાનો ધીસનો યુઝ કરવાનો. ઓકે ઇટ યુઝ ફોર સિંગ્યુલર થિંગ્સ, આ પણ ક્યારે યુઝ થાય છે એક વચન નામ હોય ત્યારે આનો યુઝ થાય છે. ઓકે એક વચનમાં બાજુમાં હોય તો ધીસ, દૂર હોય તો ધેટ. ઓકે એક્ઝામ્પલ જોઈએ આપણે, જો આ બેડ છે બરોબર, આ ગર્લ છે એ બેડની સાવ બાજુમાં છે નજીકમાં જ છે એટલે શું આવશે ધીસ અ બેડ, સોરી ધીસ ઇઝ આવશે, અહીંયા શું આવશે ધીસ ઇઝ આવશે. ઓકે ધીસ ઇઝ અ બેડ. ઓકે હવે જો આ બેલ છે એ સાન્તા ક્લોઝની બાજુમાં છે નિયર જ છે સાવ એટલે શું આવે અહીંયા ધીસ ઇઝ, શું આવે છે અહીંયા ધીસ ઇઝ. ઓકે શું આવશે ધીસ ઇઝ. હવે જો આ બોય અહીંયા છે અને આ પ્લેન ક્યાં છે એનાથી દૂર છે, અહીંયા દૂર છે, દૂર હોય એટલે શું આવે ધેટ ઇઝ, શું આવશે ધેટ ઇઝ, દૂર હોય એટલે શું આવે ધેટ ઇઝ. હવે આ કેટ જો આ દાદાની સાવ બાજુમાં જ છે નિયર જ છે એટલે શું આવશે ધીસ ઇઝ, શું આવે છે ધીસ ઇઝ. ઓકે આ તમારે ઇઝ લખવાનું મારે રહી ગયું છે એ લખી નાખવાનું છે. નાવ હેન, અ હેન જો આ મેન અહીંયા છે માણસ અહીંયા છે અને
હેન્ડ ક્યાં છે? અહીંયા દૂર છે. બે વચ્ચે અંતર છે તો કે હા છે. તો અંતર છે, દૂર છે, એટલે શું આવશે? ધેટ ઇઝ. શું આવે? ધેટ ઇઝ. ઓકે, ચલો. આ માણસ અહીંયા છે. વેલ એટલે કૂવો. કૂવો ક્યાં છે? દૂર છે. જો અહીંયા છે. માણસ અહીંયા છે. એ ચીંધે છે, આંગળી ચીંધીને કહે છે. બે વચ્ચે કેટલું બધું અંતર છે, મીન્સ કે દૂર છે. દૂર હોય એટલે શેનો યુઝ કરવાનો? ધેટ ઇઝ. ઓકે, દૂર હોય તો શેનો યુઝ કરવાનો? ધેટનો. હવે નેટ જો આ છોકરી છે કે ગર્લ છે, જે છે એની બાજુમાં જ નેટ છે. નેટ એની હાથમાં જ છે, એટલે નજીકમાં છે. નજીકમાં હોય એટલે શું આવે? ધીસ ઇઝ. શું આવે છે? ધીસ ઇઝ અ નેટ. ઓકે, ચલો. હવે આ માણસ અહીંયા છે, આ બોય અહીંયા છે, અને વેબ એટલે કે કરોળિયું. કરોળિયું જે ઝાડો આવે, ઝાડો એ ક્યાં છે? કરોળિયુંને શું કહેવાય? સ્પાઈડર કહેવાય. ઓકે, અને વેબ એટલે શું? એ જે બનાવે એ ઝાડો, એના ઝાડા ક્યાં છે? દૂર છે. મીન્સ કે બે વચ્ચે અંતર છે, એટલે શું આવશે? ધેટ ઇઝ. અંતર હોય એટલે શું આવે? ધેટ ઇઝ. ઓકે, નજીક હોય તો ધીસ, દૂર હોય તો ધેટ. ચલો, હવે આપણે નેક્સ્ટ જોઈએ શું છે. ઓકે, ચલો. જો આંગળી ચીંધી છે એ ક્યાં છે? બાજુમાં જ છે. ઓકે, બે બાજુમાં જ છે, એટલે શું આવશે? ધીસ ઇઝ નાના. ઓકે, હવે જો આ ત્યાંની બાજુમાં જ છે, એટલે શું આવશે? ધીસ. ઓકે, પણ જો આ આંગળી અહીંયા દૂર છે, થોડીક દૂર ચીંધે છે, મીન્સ કે આ બે દૂર છે, અંતર છે બે વચ્ચે, એટલે શું આવશે? અહીંયા ધેટ. ઓકે, હવે જો આ પાછા આની બાજુમાં આવી ગયા છે, બાજુમાં હોય એટલે શું આવશે? ધીસ. ધીસ ઇઝ નાનાસ ગ્રાન્ડફાધર. ધેટ ઇઝ બોબોઝ ફાધર. ઓકે, હવે જો આ બે વચ્ચે પાછું શું આવી ગયું? અંતર આવી ગયું. બે દૂર છે, એટલે શું આવશે? ધેટ ઇઝ બોબોઝ સિસ્ટર. ઓકે, હવે જો ધીસ અને ધેટ છે એ શું થયું? સિંગ્યુલર. સિંગ્યુલર માટે યુઝ કરવાનું એટલે શું આવશે? ઇઝ. શું આવે? ઇઝ. એક વચન છે. આ બધું એક વસ્તુની જ વાત કરી અત્યાર સુધી. એક વચન હોય એટલે શેનો યુઝ કરવાનો? ઇઝ. એટલે ધીસ ઇઝ યા તો ધેટ ઇઝ. ઓકે, નજીક હોય તો ધીસ અને દૂર હોય તો ધેટ. હવે આપણે જોઈએ. ઓકે, હજુ એક્ઝામ્પલ જ છે. ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો, આ અહીંયા છે અને બોલ ક્યાં છે? એનાથી દૂર છે. દૂર હોય એટલે શું મૂકવાનું? ધેટ. ઓકે, હવે જો આ બે બાજુમાં જ છે, નજીક છે, દૂર નથી, એટલે શું આવશે? ધીસ આવે. ઓકે, હવે આ સોફા જો આનાથી દૂર છે, નજીક છે, તો કે ના નથી. આમાં શું રીડિંગ થશે? ધેટ ઇઝ અ બોલ એન્ડ ધીસ ઇઝ અ કાઇટ. ઇઝ અ સોફા. હવે અહીંયા ધીસ આવે કે ધેટ આવે? બોલો, દૂર છે તો ધેટ આવશે. શું આવશે? ધેટ. ઓકે, હવે જો આ બર્ડ છે એની નજીકમાં જ છે, નજીકમાં હોય એટલે શું આવે? ધીસ. ધીસ ઇઝ અ બર્ડ. હવે જો આ ફિશ આનાથી શું છે? દૂર છે, બે વચ્ચે ઘણું અંતર છે, એટલે શું આવશે? ધેટ ઇઝ અ ફિશ. ઓકે, હવે આ ટોમેટો વચ્ચે પણ શું છે? દૂર છે. ધે આર નોટ નિયર. ઇટ ઇઝ નોટ નિયર. નિયર નથી એટલે શું આવશે? ધેટ. ધેટ ઇઝ અ ટોમેટો. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. ધીસ ઓર ધેસ. ધીસ ઓર ધોસ. આ THIS ધીસનું બહુવચન છે. શેનું બહુવચન છે? THIS ધીસનું બહુવચન આ ધીસ. ઓકે, અને THAT ધેટ. ધેટનું બહુવચન શું છે? ધોઝ. શું છે બહુવચન? ધોઝ. ધીસનું ધીસ એન્ડ ધેટનું ધોઝ. ઓકે, હવે એનો યુઝ ક્યાં થાય છે એ જોઈ લઈએ આપણે. વી યુઝ ધીસ. સોરી, આ ધીસ નહીં આવે. એમાં કયું ધીસ આવશે? આવડું આટલું. વી યુઝ ધીસ ફોર પર્સન્સ એન્ડ થિંગ્સ વિચ આર નિયર. જો અહીંયા પર્સન, ઓલામાં મેં શું લખ્યું હતું? પર્સન, અને અહીંયા શું થઈ ગયું? પર્સન્સ. શું થઈ ગયું? પર્સન્સ એન્ડ થિંગ્સ. બહુવચન લાગી. મીન્સ કે એક કરતાં ઝાઝી વસ્તુ આપણી બાજુમાં પડી હોય ત્યારે શેનો યુઝ કરવાનો? THESE ધીસનો. ઓકે, ઇટ યુઝ ફોર પ્લુરલ થિંગ્સ. હમણાં જ મેં આગળ કહી દીધું, બહુવચન. બહુવચન માટે આનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ ધોઝ. વી યુઝ ધેટ ફોર ધોઝ. અહીંયા શું આવે છે? ધેટની બદલે ધોઝ
we use those for persons and things which are not near. persons અને things જે આપણી બાજુમાં નથી, નિયર નથી, એક કરતાં ઝાઝા માણસો અથવા તો વસ્તુ આપણી બાજુમાં ના હોય ત્યારે શેનો યુઝ કરવાનો? ધોઝનો યુઝ કરવાનો. ઇટ યુઝ ફોર પ્લુરલ થિંગ્સ, એ પણ બહુવચનમાં આનો ઉપયોગ થાય છે. ઓકે, એક્ઝામ્પલ જોશો ને એટલે તમારે વધારે આઈડિયા ક્લિયર થઈ જાય છે. ચલો આપણે ફિલઅપ કરવાનું છે. ઓકે, હવે આ શું છે? હા, એક બીજી વસ્તુ કહી દઉં. આ શું કીધું? બહુવચનમાં આનો ઉપયોગ થાય. બહુવચનમાં આનો યુઝ થાય એટલે આની જોડે શું આવે? ટુ બીનું રૂપ આર. ટુ બીનું રૂપ શું આવે છે? આર. ઓકે, આમાં ધીસ એન્ડ ધોઝની જોડે ટુ બીનું રૂપ શું આવશે? આર આવશે. ચલો આપણે આમાં ધીસ, ધેટ, ધીસ, ધોઝ આ બધું ફિલઅપ કરવાનું છે. હવે જો આ એરો જો આ કેટની બાજુમાં જ છે, નિયર જ છે સાવ, તો શું આવે? નિયર હોય એટલે, અને એક જ છે એટલે શું આવશે ત્યાં? ધીસ. હવે આ સ્નેક જો બે વચ્ચે શું છે? અંતર છે ને, બે વચ્ચે ડિફરન્સ, બે વચ્ચે અંતર છે અને આ સ્નેક કેટલો છે? એક જ છે. એક છે એટલે શું આવશે? ધેટ. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધેટ? નાઉ સી 1 2 3 મીન્સ મોર ધેન વન કાર છે, બહુવચન થઈ ગયું, અને નિયર છે એટલે શું આવશે? વોટ આર ધીસ. મેં તમને કીધું બહુવચન હોય તો શું આવશે એનું? ટુ બીનું રૂપ આર. THESE ધીસ. ઓકે, હવે આ બુક જો 1 2 એટલે બહુવચન થઈ ગયું, એક કરતાં વધારે, અને બે વચ્ચે શું છે? અંતર છે. અંતર હોય એટલે શું આવે? ધેટનું પ્લુરલ શું થઈ જાય છે? ધોઝ. વોટ આર ધોઝ? નાઉ સી 1 2 3 4 5 5 પેન્સિલ છે મીન્સ મોર ધેન વન, અને બે એરો ક્યાં છે? એની નજીકમાં છે. નજીકમાં હોય એટલે શું આવે? ધીસ. વોટ આર ધીસ? ઓકે, હવે આ ટ્રી કેટલા છે? એક જ છે, અને એક હોય અને એરો પણ બાજુમાં છે, નિયર છે એટલે શું આવશે? ઇઝ. વોટ ઇઝ ધીસ? ઓકે, નાવ બેગ કેટલા છે? 1 2, અને બે વચ્ચે શું છે? અંતર છે, બે નિયર નથી એટલે શું આવે? વોટ આર ધોઝ? ઓકે, દૂર હોય એટલે શું આવે? ધોઝ બહુવચનમાં. હવે આ ડોગ જો આનાથી દૂર છે અને એક જ છે, દૂર છે, એક છે એટલે કે સિંગ્યુલર છે. સિંગ્યુલર હોય એટલે શું આવે? ધેટ. વોટ ઇઝ ધેટ? ઓકે, હવે ફ્લાવર જો કેટલા છે? 1 2 3 અને 4 એટલે એક કરતાં વધારે એટલે બહુવચન થઈ ગયું. બહુવચન છે પણ શું છે? બાજુમાં છે, નિયર છે એટલે શું આવશે? વોટ આર ધીસ. શું આવે? વોટ આર ધીસ. ઓકે, ઓકે, આ તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનું છે. હવે તમને આઈડિયા આવી જશે. ઓકે, આમાં જો એરો જ્યાં એરો બતાવ્યા છે ને એ દૂર છે, એરો નથી બતાવ્યા એ શું છે? આપણી નજીક છે. તો આ તમે મને સોલ્વ કરીને PDF મોકલી દેજો. ઓકે, એટલે મને પણ આઈડિયા આવશે કે તમને કેટલું આવડી ગયું છે. ઓકે, આઈ હોપ કે આ ટોપિક તમને સાવ ક્લિયરલી સમજાઈ ગયો છે. હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિકમાં ટુ બીનું પાસ્ટ ટેન્સને જોઈ લઈએ. ઓકે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય.